એડેમ રે હા આ તમાર ડોસી ઈવડે છે ને હા તાની માતાને મજા આવી ગઈ બોલો. પણ ખરેખર હારો હાળો કોદરા પાડતા રે અને માતાજીને જોગન સા વગર ને મરસું એવો ઘર સિવાય મેં કશું ખાધું જ નહીં. તમાર ડોસી ઈવડે બેઠે છે ને લાવી જ નહીં. હું શું કહું છું હા તમે તો છૂટું કરી દો હા. છૂટું કરાવવા હું આવું એમ છૂટું ના કરાય. એટલે માતાનો હાથો નહીં બોલો. એમ તો પાછી હારી છે તો લાગે ગમે તે પાછું. 5000 રૂપિયા હું આલું હા. પણ તમે છૂટું કરી દો. તો બીજું તમે કરાવશો હા ઓ રેડી હે આપણે તો શિયો ખાવું છે ને બીજું કશું હોતો હે તો ઉનાળામાં કોણ હાલજી રહો એ તો પહોંચી વળી છે. શું પહોંચી વળશે. તમે આ છૂટું કરી દો હા છૂટો કરવાના પૈસા હું હાલું બોલો. પણ છૂટું કરવાનું કેવું છે ખબર બે આગેવાન જોઈ કે એટલે આગળ તમે આખા ગામના આગળ તમે છો યાર. પણ મારું જ ના આપણે કે છે મામા તને તમે યાર. કોણ ના આપણે અને તારે બીજા બે મોટા માણસો જોવી. એ તો વાંધો નહીં ગામનું તો પહોંચી વળી છે આપણે. અંદર તમારે છૂટું કરવું હોય ને 5000 રૂપિયા હું હાલી દઉં. અરે છૂટાની વાત જવા દો. આ તો ખાલી મોડ એક દાડો આ મિત્ર લડે જ મેં તો હોડશે છોડી બરાબર તે મને શું કે ખબર છે. સારું તમે હેલો તમે વાત કરો ડુંગળી કાપો છો તમને ના ના હોડસી છોડી ને મન તો તે મેં વળી છૂટી હોડસી છોડી એ મને ફોન કર્યો પાછો. આ શું કે ખબર છે વળી કે તોડી નાખો મુકુલ અત્યારે હાલ તારે તોડી નાખો ને મન કે શું કે ખબર છે વળી કે 8.5 લાખ રૂપિયા કજ્જો થાય મુકુલ તો વળી પાછી આવતી રે હમણાં બસ મેં નાથે આવી હતી પાછી તમે બેસી ક્યાં છે નહીં ક્યાં છે ત્યારે છે તું હવે ચકોટે મળે. હું શું કહું છું હા લાવ થોડો ક્યાં છે સોટામાં બેમ ક્યાં છો હા થોડો કાલે 500 ગ્રામ ક્યાં છે હોત ને હા તમારે ડોસીમાં સોટો તો તો પૈસા હું આલું તમે કેરોસીન લઈને છોડતા હોય તો. હે આમાં શું કર્યું ડોસી તમારે અરે બાપા મને કંટાળી જાય યાર. એટલે તમારા કરતા હું ઘણો કંટાળ્યો છું યાર. તારી માલયન મિલકત રે એ વિઘા તારા વેસઈ જાય આ બધી માયા મુડી મેલી દે ખાલી હાથે જાવું પડશે તારો પંખીડાનો માળો રે પલખમાં વિંધાઈ જાશે. આજકાલની વસ્તી નરવી રૂપિયો ચેડ જ પડી છે પણ કોઈને છે સારું કોઈ ભજન કહેવા જવરાતું નહીં. આ અડધી રાત છે તો હજી કોઈ વાટમાં થકતું નહીં મારું શું. એટલે માર ડોસી તમે લે છે તારે છે તમારે અહીંયા ઝઘડો કરવા આવી હે હમ એટલે ઝઘડા વાત જ ના કે તમારે ડોસીને તો અને તાણે તાણે એમાં તો મારે ડોસી ઘટાઈ છે એને આ મફત નો ખાવા નહીં બેઠા અમે હોય. તમાર ડોસી છે જેવી કે તચવાણી આ ઘરે તો ખાવા આવતી નહીં કોણ તાણે એ તમાર ડોસી છે ને એ તમાર ડોસી સડે તાન તો એ રેહડે બેઠી છે મારે. તમે આ કરતો ને કોઈ માતર ના કોક આવ્યું ને તો હમણાં તો હમણાં બધું પડ્યું રહ્યા પાછું. આ તો પણ દોઢું નહીં બોલવાનું પણ તમે કીધું મેં અને નરવી પૈસા કમાવો પણ થોડી ભક્તિમાં ધ્યાન આલો થોડું દાન પુણ્ય કરો તો થોડું તમારું જીવન આમ સફળ થાય તમારો અવતાર આવેલો માથે ના પડે. કશું વાંધો નહીં સાપનું તો આવ્યું એક દાડો ખબર છે આપણે બી વાતો કરતા હતા હા? આ પેલા ગફુરજી રે તું આપણી છે મારા ડોસીને ફોન કર્યો. ડેમ રે હા. તમારે ખાવું તો ખબર હો બસ ગભરો નોમ લઈને ના પાડે લેવો. આ ખરા ટાકણા લાડ જતી રહી ને એ સારું કર્યું અને તે અડધી રાત સુધી ભૂસમ મરી જવાના હતા અને ડૂસી એવી છે ને કે રાતની એટલી બે છે ને તો કોઈ હાલવાય આવતી નહીં એટલે આ છે કે છે વેટણો અને મારો ભગવાન પોછરો કહેવાય કે લાઈટે જતી રહી એમ તો મને તો આ રાતના ચારા વાળો મને તો ઝેર જેવા લાગે છે હવે વાત જે છે વેલા દાડે ઉજે કપૂરજી હો આ શું બકતા બકતા તો હડો ભજનમાં ભજનમાં આડ્યા હું હતા એટલે પણ મેં તો જે કાધું નહીં ઓહો એવું એમ તાણે તો હું એમ તો આ પાડોમાં તાપવા જઉં રહો તાપીને બસ ડાયરેક્ટ ભજનમાં જઉં રહો એવું છે હોય પણ મારે તો હજી ખાવા જ આવું છે તો તમે એવો જ રોટલા બીજા ખાઈને આવો હું વાટ જઉં બરાબર છે આમ તો હે તો આવું હજી ઘણી વાર અહીંયા તાપવાનું છે તો તમે બેહો ઓહ. અને હું ખાઈને તરત આવું છું અને આ શેટર તો કાઢો યાર હવે તો આ પેલી જ્વાળામુખી ફાટી છે ને એમાં તો ટાઢે જતી રહી ને તમે હજી શેટર કાઢતા અલ્યા પણ નહીં. એવું નતું હવે લાઈટ આવવાની હતી વહેલા 5 વાગે બરાબર હવે કોઈક ફોલ્ટ થયો કે ને એટલે લાઈટ અત્યારે જતી રહી છે એટલે તેમાં લઈને ગયો તો હું હતા ટાઢા પોણીએ નાઈ ના આવેલો તમારી વાત થાય લે તો હતા પણ શું વાત ના થાય ટાઢે જ નાઈ ચીજ ના વાત ના થાય કો પણ આમાં તો આખી રાત રહેવાનું હતું અને તમારે તો પડી રહેવાનું હતું એવું એમ તાણે પણ તમે ડુંગળી વાઈને ખૂબ સારું કામ કર્યું છો તો ડુંગળી તો વાવી જ પડે ને તાણે ડુંગળીના ભાવ હું રહેવાના છે પાછા તેમાં તો વાવી છે તાણે હે આ થોડા ઘણા ને 7 વીઘા વાવી છે થોડી ઘણી પોકડાવતો હોય ના પકડા છે મને તો ના છે થોડી ઘણી પોકડાવતો એટલે શું અમારે ઘરના અને આ ખાતર વાળું ખાઈ ગઈને તો મરી ગયા સાચી વાત છો અરે ડેમ રે એટલે હું તો કંટડે માત્ર મને તાપ લાગી એમ શટર કાઢી નાખવો હોય. તો કેમ કીધું તો તેડે તમે શેટર પેન કો એટલે આ તો ખાવા આયા છે દોઢ ના પૂછજો નહીં પાછા. દોઢું નહીં એમ તો હે કોની હા પોણી વઘાર્યું હોય એટલે આ પાણી ના વગર ને તેલ જોવે યાર. તો સારું નહીં જરા મેં રાતને પ્રોગ્રામ કર્યો ને ખાવાનો હા તે કોને પોતી વળી કોને પોતી ના ખાવા ખાધો હા કે મારે ડોસી વાળું કે લઈ જવું પડ્યું હા લેખે પાછ તમે ખબર ને કેવા છે
પમદાડ હમણે ગોમમાંથી વળી 20 બિસ્કિટ લઈને નીકળેલા અમુક શું ક્યાં લઈ જાવ છો આ તો કે વહેલા કે મારે સામા ખાવા જોવે છે એમ નહીં કહેતા ડોસીને ખાવા જોવે છે ડોશી પાછળ દોધ છે એટલે આપણે સામા પલાણ દોત નું શું કામ થઈ અહીંયા મોઢા મેલ્યું ને આ પતને હેડ્યું નહીં ના એ તો પાછા આપણને તો ના કે લે ના તાણ એ બધી કવર છે બધું જોવું છું તાજી તાજી આપણે કેવર ને કરે કે વળી પાસે એમ કે મારથી મોટા કરી જ પાછા એ હા શું એટલે મારા કોઈ કેવરાય નહીં લો એનું પાછું હેડ તો નહીં કરા તમને લાગે પાછું બધી ખબર છે એટલે આ તો બધા બોડી મોટી લાખ નહીં આ તો રાવણમ કેટલા ઊંચા થઈ બોલતા હોય પાછા એ તો એક દાડો મારો છે ને બધું કરવું છે જાહેરાત હા પણ હાલ નહીં સમય આપો છો તમે એકદમ હા સમય આમાં લોટો પણ પોણી લેડું હવે તમને ખબર ભાઈ મેં કોઈ દાડો તો બનાવ્યો પણ દેતવા હળગાવ કે શું કરો રે તમે એટલે ગઈ હા મેં તો ઊંડ તો એરંડા એટલા વાયા છે પણ કરવાનું શું ચમ એકલી યોળું પડી છે યાર તો પાવડર બીજો લાઈન નાખો કે યાર બસ હાસી પેલો 50% લઈને નાખ્યો તો કોમ થઈ ગયું હા તણ અને તો પાછા કાતરા એવા છે ને મારું છોકરાની ખબર રાખવાની હો પાછી કાતરા તો લગીર શરીર આડે ને તો છોકરું ખડ્યામ થાકે એ તમારી કેવી વાત હાસી અને આપણાને એટલી જ અસર કરે તાણે. પણ શું છોકરું બાપડું હેરાન વધારે થાય એમ તમે શું આવ્યું છે અમે ભાઈ આ થોડી ઘણી આ શાકભાજી ને એવું લગીર કરી શકો ને એવું એમ હોય તો કોઈ દાડો ભલા માણસ શાકભાજી ડાલતા જ નહીં પણ આ શિયાળાની વાય છે હવે આવશે જ હજી એવું એમ હજી તો મોય અંદર મજૂરી જ કરે હારા વાત હાસી છે એટલે તમે અમારે- થાય જ કોઈ એવું તમારું ઓલે એવું નહીં રાખે એટલે અમારે પકડાઈ જાય હારી. એવું નહીં તો એટલે અમારે શું ડૂસી ક્યાં તો હોય છે હા કે આમ ચેક ભાઈ બનાવીને શાકભાજી વાય કે લાવતા હોય તો ના ના હાલશે 100% હાલશે શાકભાજી આવશે એટલે એવું ઘરે પકડવા આવી ભાઈ એવું એમ ને હું હતા હા, તો બરાબર તમે આને હવાળા ખાઈને હવે આવો તો હું નક્કી આવતા હોય તો હું બેહું નક્કી આવું યાર હે? નક્કી આવું ખાઈ નકવા તો હું તો હેડી જ પર એમ ને ક્યાં તમે હવે ભજનમાં તો કોણ ના આવે વિચાર કરો તમે ઈ વાત એ હાથી યા હોય ભગવાનના કામમાં ઈ તો વાત એ હાથી તાણે તો ઉતવાલ કરો ખાઈને આવો તમે. તરત ખાઈને તરત આવો તમે બેહો હો હા સારું. તમે તો આવતા થોડો હા હા એટલે કોને તમે તો નેટ દેતો હળગાવ એમાં કેટલું હમકાઈને મેલ્યું છે અમે તો કંટાળે હવે શાકજુ લેજો ઓલે આવું ઊનું લાય સખાતું છે લે પસ્તાણે તમે આખો દાડા ઉતવાળ ઉતર જેમ થાતું એમ થાય એટલે પણ આખા દાડાનો ભીડ સુધી એમ રહી યાર આપણે કાલે કીધું તું ખાઈ રહેવાય પણ ડોશી આવો તો ખો ને તમે એક તો યાર તો પણ હાલ તમે કેરસી શોર્ટની હળગાની વાત કરો તમારું હળગાઈ મેં લગતા પારા આવે ડોશીને જો પટી ગયો અટાણી ડોશી ને કીધું તો એ છોડી પડી ને તાત્કાલિક આ મારો બેટો આખો દાડો નોકરી કરીને આવ્યો છે ને તારે છોકરાને પગ ગળા ઢૂંચા છે એક તો ખાવાનું ખાધું નહીં અને તાર બોમ્બ લેવા જવું પડશે તારો ડેબર અહીંયા જાતા વળજો હે કોને હા આમ સ્મેલ જેવી આવે છે હાથું બોલજો અલે હું તો તમને કહું આ બધું લુકી કોઈ ગયો બોલો ના ડેબર અહીંયા કેમ ડોસ્યું કાઢી મળી જાય એટલે આવરા ભૂકરાત આ હાથી રોધવા બધું બેઠા છો એટલે આ રોતા નહીં તો આ નવરા બેડા ધોરા આ તો કડે બગડી હતી કે એટલે કડે નવી કરાર આવે આયોજન તો જબર કર્યું છે એટલે આયોજન નહીં તો આ શું આ તો કામ? રવાડ તો કાલ વેલો ખેતરમાં વાબાનું છે એટલે હું તો બોમ્બ લેવા આવ્યો તો બોમ્બ ક્યાં પડી છે એ ઘરમાં પડે ઘરમાં લઈને નીકળો હા રોડો હું દેતા હાય હા એમ રે હા બોલો મન તો કોઈ મગજ નહીં લૂંટો ભર્યા લાડો એ તો સેજ જેવું હા. અને ખરા ખેલે પાછો કોક લેવા આવે, ખરા આ ખેલે તો બધું ભાઈ પણ એ કશું કહેવાય રહ્યો કશું નહીં એને મગજ નહીં પાડે નહીં મગજ ખેલ એ તો તમે કહો લે ડેમરાઈ હા તો હું બોમ્બ આલ લાવ તો હું રાખજો પાછું શું ખાવાનું વળી એટલે આ તો ખેતરમાં વાબાનું અરે, છે બધું ખેતરમાં ના ના ના, હું આવરો તરત પાછો વહેલા આવો તો વહેલા ના ના હું તરત બોમ્બ છોકરા આલ આવરો તરત જ હો સારું તો માથું કાઢ્યું છે માથું ઓ માથું ચડ્યું છે સારું તો અને હું શું કહું છું હા કોણ કહેતા નહીં પાછું આ બધું ના ના કોઈ કામ ન કહું એ હારું લે એને ક્યાં મગજ છે તમે ચેડ મેળો ને લે આપણે તો ખાલી બે ત્રણ ચિંતા હોય એક લેખાઈ ને એક ગપુરજી ઈ બે તો બહુ પેલા છે એમાં ગપરાને તો મને બહુ ચિંતા હોય છે એટલે આપણે પાછું હવે મારે એક સંબંધ પાછો જેવો આમ ઘર કૂતરા જેવો કૂતરા જેવો ને ઘર જેવો કર જેવો એટલે આપણે કશું કે એ તો કૂતરા જેવા તો હીરા છે હોય જે અહીંયા વાહન સાંટે છે ગપુરજી હમા બે ના ખળજી દા પાછા આપણે તો તમે પૂછી ઉપર દા લાડો કે મોડ થાય તો બહુ વાતન કે મોડું કહે તો ઉઠા આવતા નહીં અને આ બાળી શકશે શીખે છે મમસે એ તો ઘર પરિવાર સ્ત્રી તમે એકદમ આ કરો દોડો સ્ત્રી ત્રુણમાં ગોટો કઈ ગાલ દો કમ અરે ઉપર કોણ ડેમ જ તમે લે એક તો તો હવારાનું પોણે વળ્યું છે અને ભૂખ એવી લાગી છે ને આ તો મારો તો છે કે ડૂસી છે કે વાવાઝોડું છે જ ખબર પડતી નહીં પેલા દાડો ઉગેન ઘટેલા હું કહું છું લે તું કોક બીજું બનાવી લે વટણા બનાવે ફૂલવાળા શિયાળો છે ચીવી શાકભાજી મળે છે એટલે બસ એને ભાવે એ બનાવવાનો એટલે અમારે શું પૂછી રહેવાનું આખો દાડો હું એમ કહું છું મારે ડેમરી જોડે જવું પડશે ડેમરીને ગમે કોઈ હોય ને તો માગવું છે છેવટે મરસું લાવવું એટલે લાવવું પણ ગમે તમે ખાવું એટલે ખાવું અને કાલ ઉઠે આ ડૂસીનો દોડો કરી નાખવો છે આ છે ઓલી દાડો ઉગે ને ઘટી લ્યા બીજું કોઈ વાત જ નહીં હે કોને હા હવે લોહણ નાખી નાખું તમે લોણ નાખો હું તો ભૂઈ જોઈ લે મારે થઈ ગયું તું યાર પટી જો ઓ ખાઈ રહ્યો એટલે હું તો ઘરે ખાવા નહીં રહ્યો
તરત આવી ગયો બોમ હાલીને કોણ તો ખરા કરે ના પાડી હતી આ શેડરો મેલો કો મેકોડા નાખો સુલામ લે અમારે તો એ ના મોતન માસી લ્યો તમે ડેમોસ્ટ્રેશન ઉતવાડ કરો કે હમણાં પેલા કોને કોઈ કેવું છે અમારે તો કશું કેવું નહીં પણ હે ફુરકીરાજ હા તમે કેમ ગયા હતા હું તો નોકરી નહીં જાતો દાડે તો આ વાત સાચી. શું રવા દો છો અહીંયા એટલે કોણ કરો સોચી કરવા પેલે હેણ ચેક કર આ પેલે નહીં આપણે ફેક્ટરી થી આ તમે છોર ને હું સ્વચ્છ ચેરાય છે લે એટલે આ નથી આ પેપ્સી ને ફેક્ટરી રહી ઓય સોમાં નહીં પેપ્સી બનતી સોમાં ઓ એ ઉના મળી લે અલે સોમાં બને છે પૂછો અરે આ સોમાં બને ફેક્યું હવે સડી ગયું આ હાય તો ખાઈ રહ્યો ડાયરેક્ટ ચાલુ કરી નાખો રોટલા કાં ચાલુ હવે રોટલા છે ને ફુરકીરા તમે એટલે રોટલા કડ્યા તાણ રોટલા તો કડ્યા તો લાવડો ખાઈ રહ્યો હવે ઘરમાં પડ્યા લેતા આવજો પેલા અડારામ પડે તો દાદા ફુરકીરા કેટલી બધી આંકડા છે એમ ઉડતું એટલે તમે લેતા આવો, તમે બધું ભાળ્યું છે હું તો એટલે તમે નાના હું મોટો છું બધું નાનો પણ તમે લેતા આવો આ તો મોટો પડદેડો શું પડ્યા અહીં? ના ખાવ કોઈ નહીં ફુરકીરા એ ડેમરે આવ એ લોકો મહિનું થઈ ગયું છે, બધા ભેળા થઈને બેઠા છો સોડ કે ડુંસામથી પાર આવે અત્યારમાં અડધી રાત તો મહિનાની વાત કાઢીને બેસે છે અરે પણ તમે બધા ભેળા થઈને બેઠા એટલે મારે કેવું એટલે આ દેતમાં હાથ તો છે એમ મહિનો નહીં થઈ કહેતો ગયો હું. અંતાણે આ ફુરકીરાજ ને આ કોને ચિયા દાડા તમારે કેટલે કાયમ આવીને બેસી અરે આ ચિયાન ઠાડી પડશે તાપર હતા ભેગા શાક લેવા આવ્યો છો સેમ ડોશી નહીં કર્યું કશું અલા ડૂસી લે દાડા ઉગીને ઘટું કરો એટલે કરવાનું છું આ તો સોડે કો છૂટો વાટકો ડોશી હું ઉડે મોને તો કે યાર કોણ ડૂસી મરસું વઘારેલો પડ્યો હાલ તો રૂલે એમ અમે મરચું વઘાર્યું છે ચાલજે મરચું લાવજો તને શું કરશે પણ મરચું ખૂબ શીખું છે તમે નહીં ખાઈ કો ના ના અમે તો બધું ખાણા અરે પેટમાં પડશે શું પડતું મરચું હાલો તો મેળો મરચું હા? સા વઘારે કહી દીધું પણ હા શું અમે સા વઘાર વિહરી ગયું મારું બેટું ના ના તમે ફેવર છો નહીં હવે શું ચાલો મરચું વઘારી છે લાવડો પણ અમે ખાઈ તો વાહણ ઉઠતી ના ગયા લ્યા તમે કહો કે અમે ટાળો કરારા હતા ભુવાયેલા છે તમે કહેજો ફટાફટ તમે કહો કોણ અલા કપૂરજી હા તમે એક દનો કામ કરો મરચું લઈને તમે નીકળો અને ભુવાયેલા અમે ટાળો કરવા બેઠા હતા એવું છે એમ? ઓ અને તમને પાસે તમને ત્યાં ભુવામ પેલું છે બધું ના ના અમારે તો કોઈ નહીં, અમે બેસી રહ્યો અમારી ભૂવા જોડે અમે શું હતું અલા, તે? ના તમે નીકળજો એક તો પણ આજુ તો છે ને હા. ખતરનાક ભૂત છે શું કદ્યું ભૂત આ લહણી ભૂત છે કેવરા પાછું કેવું ભૂત લહણી ભૂત એ સોરી ભૂત લાવો અમારે ઘેર ભૂત જ બેઠું છે એને તો કંટાળીને આટલા આયા છે લાવડો ચક નહીં તો એને ડોશી પદે ભૂત થી ખતરનાક છે પાડે એ તો હાલવાનું હાલી જો આપણે તમે એને મોઢામાં તાકો આ બધા જે ખોસા પડે લે કે નહીં ડોશી છોડેલું છે પા બધું ના, એ તો મને ખબર છે કે હા એ ડેમરે હા. લાવો કે ભૂખ લાગી છે યાર અરે પણ શું છે? અલા, હું તો આમ ચારમ હવારનો તો લાઈટ જી ચાલુ કર્યું કે પોલ થયો તો મેળ આવ્યો મારા તો કશું નહીં આ વાહણ એમને ઠીપરા પડે છે ડોશી માં તો રેહણા નહીં ચારની આ શું છે અરે એ કશું નહીં ભર તરફ જોવા એટલે એ કશું ના નહીં ના કડે શીરો બીરો કર્યો લાગે હું શિરાસી નથી લેવા ના ના તમે રહ્યા ને આ ભેળા થયા મને ખબર છે ચાનું એટલે આ કોનો એક નંબર નો લેટવો છે મને બધી ખબર છે અને તમને ખબર હું? ડેવરે ભૂકા કાઢી નાખું હું ભૂકા એમ કાઢી નહીં કહેતો નાખું હું. પાછો હું. હા આ ડેમડી તમારા ડૂસી હોય નહીં ને, હા. એટલે મને ખબર જ હતી ચાની કે તમે કોક નું કોક નાટક કરીને જ બેઠા હશો કશું બાપા બેઠા છે અલા કશું. પંખો જોવા દ્યો પણ. અલ્યા પણ અલા પંખો પણ. જોવા એટલે પણ જોવાનું શું થાય છે આમ ડેવરે ભૂકા કાઢી નાખું હું તરત પાછો હમણાં એટલે એ એટલે આ તો લહણનું શાક નહીં અલ્યા લાણ નહીં તો એટલે બેહોન ભરશો તમે આ તો ખાલી એમને રાત અલ્યા અલ્યા ટાળો કરવાનો ટાળો રાખો જ એટલે ડેવરે એટલે તમે કોઈ પેલા ફ્રૂટ લઈને જતો રહું હું. અલ્યા તમે હું કોક કેવું છે તમારે ટાળો કરવાનો એટલે કપૂરજી અલ્યા પણ ટાળો માં ઘેર રાખો ટાળો છે ને. સાલ છે આ ટાળો માં લાવ લઈને જતો રહું. ડેવરે તમે બંધ થાઓ તાણ મુક આપણે હા કઈ ગયું હાથે હાથું કહી દો 150 ને પાછી લ્યો હા. 150 ફૂરકીરા જ પાછી લ્યો હા. એટલે આપડા ખર્ચો બરાબર નીકળી જાય તો પાછા વચ્ચે નહીં હા કરો આપણે કરજો ચાલો વળજો. હા. કપૂરજી હા. હવે મેલે બધી પાડી રહી હા તમે તો ખાઈ રહ્યો તમે બેચરાડો હોય કોણ હોય કોણ હોય તો પછી ના જેમ પાડતા તમે મને આટલી ગળા હવે એ તો બધી વાત તમે બેનો મસ્કરી કરતા રહો. 150 રૂપિયા થાય ચલા જો 700 રૂપિયાનો ખર્ચો કર્યો છે 300 ફૂરકીરા ચાલેલા છે હા 150 તમે આલો ને 150 મેલો એટલે 700 આપણો ખર્ચો હા હા 150 રૂપિયા ઓવે. 150 રૂપિયા પણ અત્યારે તમારે તો કોઈ મુજ રૂપિયો લઈને નહીં આવ્યો વેલા હાલ તો વેલા અમે અત્યારે ક્યાં ખાઈ લો. ધર્મમાં છે? અત્યારે તો સમજ છે આપણે તો ચાલ લેવાનો કરો ચાલુ એટલે હડો તમે હાલશો કે નહીં હાલો હાલ છે હાલ છે ખો તમારે ડોશીને ચોકન માર ડોસી ને હંબઈ પાકો ફાઈનલ પાકો પાકો અને કોઈ વાત ના કરતા ભાઈ ના મારે તો જેમ કોઈને કેવું પડે બેહો લે લા હડો તને ફટાફટ જી મારે ભૂખ લાગી છે ફરવા તો દોનો હમણાં સોટા રહો એટલે પણ ગરમ ખાઈને મજા આવે યાર હાલ તમે સાહેબ હું અત્યારે તો વાઈ બેસી જરાડો ગરમ ખાવા તો એગા રાખો એગા ગરમ છે યાર અને ખબર નહીં ને તમે બોયા આવશે એમ કોઈને ખબર નહીં તો બસ તો બેસો સાઈડ મારા ફુરકેરા જે સાત ટુકડા થઈ જાય લાગે
એટલે ખાવું તો પડે તારે આવું. ઓય, એને તમારે. ચા બોમ્બ લેવા ઉડે આ તો તું નથી લેવું હાલે ફટાફટ કરો ને, મારે મોડું થાય છે. બે તો ભાઈ હાલો, આપણે જઈ. ઓમ બૂટ આ શેટા બૂટો કાઢો પહેરીને આવતો રહ્યો છું. બૂટ શેટા કાઢો અરે પણ મને ભૂખ લાગી, શું કરું કોહડા? વાપર્યો હા એક તો સેદ આયરા પનોતી ને પાછા પનોતી પહેરીને આવ્યો છે આપણા ઘરમાં પણ નથી બેહા છે મારા ઘરમાં પાસ હોઈએ એટલે શું વાતું કરો? હળો કે લે ફટાફટ. બે તો યાર ના ના, તરત કાઢજો છે. મને તો હાલો, હું તો ખાઈને નીકળી દૂરો. એટલે એમ રહી. હા અરે આ તો પીન નહીં આ લાગતા કોણ? હા તો આ બંધ કરો તમને એવું છે એમ ને? અઠવાડિયાથી બંધ છે કેમ કે તમે તો દારૂ વસાણા રોજ છો આખો દાડો. ડેમ રે હા ઘોડના બોલો કઈ તો પાછા અમરો કપૂરજી આ 300 રૂપિયા લહાણ લાયા પાછો હું જીઓ છેલ્લે આવ્યો હુઈ જા કે હળો ભજનમ નહીં જાવ કદા હું જંગ કદા હા લે હળો ભજનમ નહીં જાવ એ ના ના હું તો હોઈ જો છું શું કરવા રહ્યા બેઠા બેઠા અરે કોઈ ને ઊંઘમાં જાજો તો કૂતરા ઓલો પીતરો તગડવા ગયો તો રોટલા હવે ખવરા એમ ના ના તો આનું બધું હમું કરું કૂતરું અધૂરો એટલે પેલા ક્યાં બેઠા છે પાસે એ તો ટેકો કરાવવા આવ્યા છે મહેમાન છે ઓ હળો હું આવું હમણાં રોમ રોમ કરવા ના ના એ ઊંઘ આવે છે હેડવાનું ચાલ તરત ના ના હવે આ ભલા મોણા તમારી આ રોમ રોમ કરવા ના આવું તો મહેમાનને ખોટું ના લાગે ના ના કોઈ નહીં લાગે તમે તારે ભંજન જાતા હો ભજનમાંથી મારે હાલ તરત ફોન આવ્યો હા આ હું તો પેલા ગફુરજી ને હંગાતે કરવા રહેતો ને હવે જવું પડશે ઉતવાલ માં પણ રોમ રોમ કરીને જવું ગફુરજી જતા રે એ આયો ખાલી રોમ 2 મિનિટ હમણાં એમ રે એટલે ના પડે કે લોસો મારે મને તરત પાછો આવ્યો તો લે કીધો અલે એ તો હાથ હારું ના પાડશું તો ચેક કરવા તો આવશે હવે શું કહું અરે ખાવા એવું બેઠા નહીં છે. યાર. આમ બે લેખે હાલ ભેળા થયા હતા. શું મને કે જતા હું કોઈ ચારમ જતો અને પાડી જાય લોસ આવશે ને મારી વાત જોઈને પાછા અહીંયા બેઠા હતા. ના તો તો તમને વચ્ચે વાત કરતા મેં આવડે વાત નહીં કરી પણ એની. માણસો ક્યાં ગમતે આ છે મહેમાન મને એ ચા લોસા માં બે લે કોણ એમ રે હા આ મહેમાન તો છે વિદેશ થી આયા એવું નહીં લાગતું આ બાર ના છે આ તો તમને ઓળખો ભાઈ એ તો જોવું એ તો ગમે હાથ હારે મોટા હતા તો મને ખબર પડે તમારે કોમ શું હતું એની વાત કરો બીજી વાત જવા દો ઓ અને ગફુરજી હોય શું લહણ નું શાક કર્યું છે રોહણ કેવું શાકમાં નાખવાના છે શાક કર્યું હઠ તારું ભલું થાય લા કાળ મોટા શું છે પણ? મને એ ભજનમાં ઓલે કે મારે હારે આવું છે હું બેઠો છે મારો છે એકલો એકલો ખાવા બેસી ગયો એટલે લહણ નું શાક નહીં પાડ્યું છે જીવનમાં અલા એવું નતું. તો એટલે ઘરે જો ખાવા ડૂસી ઘટી કરી ઘટી મને જો ભાવે છે તમને નહીં ખબર. એટલે ઓય હું લેવા આવ્યા તો આ પ્રોગ્રામ કરીને બેઠા હતા. પછી કે 150 રૂપિયા આલવા પડશે ખાવા બેસી તો આ તો 150 આલીને ખાવા બેઠો છું. એટલે બાકા મેલા કટ 150 રૂપિયા તમે જબ્બર લેટવા છો મને ખબર છે આવડી ઉંમરે પકોડી લારીએ પકોડી ખાતા હો, એ લાજ આપી દો લાજ એ વાત છોડો હે. પણ શું શું હવે વાત છોડે અલા ડેમ રે હા આ તો ઘર તમારું તો ખાવાનું તમે કહો કે મારે તો જેવું જ કેવું. આ નહીં કોઈ તમારે થાળી અમે ખાઈ જરો તો હજી તો મને ખાવું પડે તો પૂરા હાડ દો મોટર હતો ભાઈ અત્યારે તો ભાઈ હવે બેહી તો હેડો હોય આગળ બાજુ ફૂટકી રાખ ક્યાં હોય હવે મારે કોઈ ગફુરજી. નજર નહીં કાઢું લે લહણ નું શાક કોઈ દાડો અલે બે વખત તમે ફોટો એક તો ભલા મોણો એ કોને એટલે લેખે આવતારો ને બેહી દો એ 150 ચોક કરજો પડશે નાથે કરવી લે હું આલી પર ભત્તાઈ પ્યા દો એટલે આ તો એક બાપ શું શાની વાતો કરે છે કોઈની બે ને ખાઈ આ બે હા હવે હું ખાઈને જ આવ્યો છું ઘરે ના ભજન માં જહુરો તો ના ખાવ તો કોઈ નહીં લેવા હેડો તાણ એટલે ગઈ હા બે માતાજી ના આમ તમે નાખો તો થોડું ખાતા જો યાર ના મને ખોટું લાગશે યાર. એટલે તમને જેવું લાગે લા કપોજી ખોટું લે આને તમે ઓનો તમે આયલા હતા ખાવામાં નહીં હાલવાના 150. અરે મહેમાનને પૂરા સા નહીં પાતા રાખે ભન કોકના ઘરે ખાવા તાણે ઢોળતા કોઈ છે ને ખોટું લાગે તમે લે એટલે ગઈ શું એટલે આવો આવો મારે ભજન માં આવવાનું છે યાર. તમે કરજો તો ખાઈ રહું હું ના ના મારે થોડું ખાઈને જો એટલે આમના છેડ્યા તો. આ લેખાય હા. તમારે ના ખાવ હું બોજી તરત પાછો ના ના હવે તમે તાર સ્વાદ એટલે નહીં ખાવ લે મિલ તો લે ભૂરકી માર તો નહીં ખાવ લ્યો અલ્યા ખાઈ રહો મને કે? ખાઈ રહ્યો હવે લે ખાઈ તો ભૂલે મોણે બે વખત નહીં આટલે કગરવાનું હોય યાર દેવ દો તાણે એક ડોલું મને ફોન હાથ ના આવતા હોય નાઈ નાખો નાઈ કે ડોલમાં તાણે ભરી પડી છે એટલે ખાવ છે બધા ના ડાકી લે તમે સમજો નહીં ખાલી મોન માગે છે લે આ તો આ તો બધી વાતો લે આ ભજનમ નહીં જાતા મોહલા છે આ ખાવા ઉડે હેડે છે તાણે અરે ભજન જો કર એટલે પછી ખાવાની હતી શું ના કોઈ નહીં બેહો પૈસાથી લેવી થોડો તમે યાર ના ના બેહો તમે એક દિન રેદું ભરી રહો એ ફુરકીરાજ પેલી થાળી લેતા આવજો. એ રોમા પીર એટલે એમ નહીં ઘરમાં ગોળ ગોળ પડે લાવ મને તો તીખું લાગે યાર. તો પણ તો ફિલે અત્યારે ખાવા આવો તાર પછી લાગતું હોય તો કોણ તો ગફુરજી મગાયો છે પણ ગંદમાં થઈ રહ્યું તું લે કાલ ટ્રેક્ટર આવી જાય એ બસ ભાઈ હે બસ ભાઈ એનું તાપ તો કરો લ્યા હા હા બધાય જો ડેમ રે ખાઈ રાખ ને લ્યા કઈ ઘરે ખાઈને આવ્યો તો ના તો ફેર ગાધું બાપો દુષ્કર ના ભયો કો
મફત નું કોઈ નહીં મેળાના મારશે પૈસા તો તારે આલી જરા આ તો 150 રૂપિયા હાલ દો રા કાલ વહેલા આલી ગયા હતા તો કોણ લઈને ફરકો હારી પણ મેં કીધું હાલી જા. લે કઈ હા ઘર વાળાનું ઘર નજુક આ બસમાં પંચાયત કુટી રાશે એ તો તમે ચા કરતા કેટલી ગરમ નહીં કહેતા ઈ વાળું છે ગફુરજી આયોજન પાવ તો અમારું હતું. તો તમારું રહ્યું લઈને ફરતા હાલો તમારું હોય તો લો હવે તમે તાર તાપો ના ભાઈ મારે આવવું છે ભજન મારે આવડે ભજનમાં અને મારે આવવાનું છે કે અલે એમ છે ને ભજનમાં તો વાત કરો પેલા ગફુરજી. હાલે ધોઈને તો લ્યા. અલ્યા વાહનમાં ટેકોર કરો હા. ભલામણો. હવે ધોઈ નાખતું ને વળી બે વાર ગફુરજી. વળી એટલે થાળી ધો લ્યા. આયોજન તમે કરજો તમે જુઓ અલે ગફુરજી હેચકનો ખાવા કરે થાળી ધોવાની યાર. હવે એ ખાસી વાત કરું અમારે જવાનું છે ભજનમાં એ હરીનું નામ લેવાનું છે અને તમારા બેઠા બેઠા ચેક ની ખોદણી જ કરવાની છે એવા હારે વાહન ધો એટલે તમે તાર હરિનું નામ લ્યો કે હું તો કોઈ બળાબાનું નામ લ્યો પણ વાહન ધોઈને જો. એ અરે ને ભગવાન શ્રી રામ નું નામ વાત કરે હારા ઈ તો ખૂબ હારું નોમ લઈ હારું. ભગવાન ઢોકળો જ છે. આ જો હળો તને હવે પણ આ થાળી ધોઈને દો. હવે ધોઈ નાખજો ને. સારા ગફુરજી તો. એટલે લે કઈ ઉભા રહો તો હું હારું પૂરો છું. હવે ધોઈ નાખો અમારા ભજનમાં ફોન આવે રચન ની અલે બધા ડેમ રે હા. બે હમણાં તોડી નાખું હું. ના, આ તો ઉભા રહો જે એ. રીતના છે લ્યા તઈ ભલામણ. થાળી ધોઈને જો. હવે તમે ધોઈ નાખજો ને એટલે હેડ દો આપણે આકાશ સુધી. અમારે ભજન સમજાવવાનું છે જુઓ વાળીને જ્યાં નજરે ના પડતા ને કે ડોશી જાલી પર ની મારા બાગે હું જ વાળી નાખી પાછા તમને લઈ પડ્યો. તો વળી અમારે છે વળી વાત કરતા વળી કે અમારા પંચમાં છે. હવે કોને લે તમે ચમ ભૂડું આવું કરો રે? એટલે હવે બધું હમું કરે ને જો યાર થોડે આપણે મુએ જવતા રહે મારા રોદરા આવ્યા ખેતરમાં તમને નહીં આપું.